નદીઓમાં પૂર આવતા ઉત્તર પ્રદેશ પાણી પાણી થઈ ગયું છે। ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ગંગા યમુના નદીએ રૌદ્ર સ્વરૂપ દેખાડતા સર્વત્ર જળમગ્ન થઈ ગયું છે। પ્રયાગરાજથી લઈને બલિયા સુધીના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પ્રયાગરાજ, વારાણસી, મિર્ઝાપુરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ચંદોલી, બલિયામાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે। સંગમનગરી પ્રયાગરાજમાં હાલત સૌથી વધુ ખરાબ છે। પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણી એક થતા સ્થિતિ ખરાબ સાબિત થઈ। તો પ્રયાગરાજમાં ગંગા યમુનાના પાણી એક થઈ ગયા છે। ઉત્તર પ્રદેશમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 17 જેટલા જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ છે અને લોકો પોતાનો જીવ બચાવવા માટે કમર સુધીના, ગળા સુધીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે। એક આ દ્રશ્ય સામે આવ્યા કે જે હચમચાવી દેતા દ્રશ્ય છે કે કપલ કે પોતાના નાના એવા સંતાનને, માત્ર 2 કે 5 મહિનાના સંતાનને જેવી રીતે પાણીમાંથી લઈ જઈ રહ્યા છે, એ ખૂબ જ દર્દનાક આ ઘટના સામે આવી છે। ત્યાં કોઈ મદદ નથી પહોંચી, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે। ઉત્તર પ્રદેશની આ સ્થિતિ છે। ઉત્તર પ્રદેશમાં સર્વત્ર જળબંબાકાર છે ને આ જળબંબાકારની સ્થિતિમાં એક કપલ ફસાઈ ગયું હતું અને એ કપલ કે જે પોતાના નવજાત બાળકને માથે ઊંચકી અને આ ગળાડૂબ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયેલા છે। ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ છે અને ઘણા બધા એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે હજુ સુધી ત્યાં કોઈ મદદ નથી પહોંચી। બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહી રહ્યા છે, પ્રવાસીઓ છે, એ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ઘણા બધા લોકો ફસાયેલા છે અને તેમને સ્થળાંતર કરવામાં આવે અથવા તો તેમને સુરક્ષિત સ્થળે લઈ જવા માટેની જે કામગીરી છે તેના પર એટલા માટે સવાલો ઉદ્ભવ થઈ રહ્યા છે કારણ કે આ જે દ્રશ્ય સામે આવ્યા કે જેણે દેશની આંખોમાં પાણી લાવી દીધું છે। લોકો પોતાનો જે સામાન છે એ આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે સામાન લઈને। આ બીજા પણ એક દ્રશ્ય સામે આવ્યા કે એક સોફો છે અને સોફાને 2 લોકો ઊંચકી અને જઈ રહ્યા છે। આ ત્રીજા દ્રશ્ય સામે આવ્યા કે જેમાં એક ભાઈ પોતાના બંને હાથમાં 4 જેટલી થેલીઓ લઈને પસાર થઈ રહ્યા છે। ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં પૂરની પરિસ્થિતિ અને ઉત્તર પ્રદેશ આ આખું જળમગ્ન થયું છે। ગળાડૂબ પાણીમાં લોકો પસાર થઈ રહ્યા છે અને સંગમ ઘાટ પણ જાણે પાણીમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। ગંગામાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે।